IPL 2024ની 64મી મેચમાં દિલ્હી કેપિટલ્સે લખનઉ સુપર જાયન્ટ્સને 19 રનથી હરાવ્યું હતું. દિલ્હીની આ જીત સાથે રાજસ્થાન રોયલ પ્લે ઓફ માટે ક્વોલિફાય થઈ ગયું છે. તો આ જીત સાથે દિલ્હી 14 પોઈન્ટ ટેબલમાં 5મા સ્થાને આવી ગયું છે. કેપિટલ્સ પાસે 14 પોઈન્ટ છે, જ્યારે લખનઉ 12 પોઈન્ટ સાથે 7મા નંબર પર છે. તો લખનઉને આગામી મેચ જીતવી જ પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. ગત રોજ લખનઉએ અરુણ જેટલી સ્ટેડિયમમાં ટોસ જીતીને બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું. તો દિલ્હી હોમ ગ્રાઉન્ડ ઉપર 20 ઓવરમાં 4 વિકેટે 208 રન બનાવ્યા હતા, જેના જવાબમાં લખનઉની ટીમ 20 ઓવરમાં 9 વિકેટે 189 રન બનાવીને ઓલ આઉટ થઈ ગઈ હતી. તો દિલ્હી કેપિટલ્સ તરફથી ઈશાંત શર્માએ 3 વિકેટ લીધી હતી. તો અક્ષર કુલદીપ, મુકેશ અને ટ્રિસ્ટન ટ્રાવેસે એક વિકેટ મેળવી હતી. તો લખનઉ તરફથી નિકોલસ પુરેશે 61 રનની ઇનિંગ રમી હતી. તો હર્ષદ ખાને 58 રન બનાવ્યા હતા. તો દિલ્હી કેપિટલ તરફથી અભિષેક પોરેલે 33 બોલમાં 58 રનની રમી હતી, જ્યારે ટ્રિસ્ટન સેલેબ્રેસે 25 બોલમાં 57 રન બનાવ્યા હતા. તો શાહી હોપે 38 રન અને કેપ્ટન રિષભ પંતે 33 રન બનાવ્યા હતા. નવીલ ઉકે 2 વિકેટ લીધી હતી. તો હર્ષદ ખાન અને રવિશ બિશ્નોઈને એક વિકેટ મળવા પામી હતી. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.